મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને આપણે મસ્ત સવાર થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 8, પણ તોય તડકો ફૂલ છે, ઠંડો છે પવન, એટલે બે છે એટલે વાંધો નથી આવતો. અને જો અત્યારે તો પાવર વહી ગયો છે લાઇટનો. આ પછી વાડીનું હોય એટલે અત્યારે લાઇટ વહી જાય, આગળ ફૂલ આવી જશે પાછી લાઇટ. અને જો બા ની ગયા છે ગા દોવા. ગાયની દોઈ લે મારે બનાવવાની છે ભાખરી. અને આજે છે ગણેશોથ એટલે આપણે બનાવવાના છે લાડવા. અને જો આજ બા બનાવવાના છે. અહીંયા અમે બનાવી છીએ અલગ રીતે બનાવી, કેવી રીતના બનાવે છે તમને જોવા આગળ મળશે. કેમ કે દેશી રીતે આપણે મિક્સરમાં દળી એવી રીતના સાણીથી બનાવવાના છે. તો આપણે બ્લોગ બનાવશું બરાબર. મેં જો ભાખરીનો લોટ બાંધી લીધો છે ને આપણે ચૂલે ભાખરી કરવાની છે. ને ભાઈને જવું છે પછી બગસરા કામ છે શાકભાજીને એવું લેવા. આપણે ચૂલે બનાવી નાખશું ભાખરી. મેં કીધું હાલ અત્યારમાં થોડોક આપણે વિડીયો બનાવી નાખીએ પાછું, કેમ કે હવે 2-3 દિવસમાં જવાનું છે ઘરે. અને આખરે વિડીયો બહુ ઓછા આવ્યા, કેમ કે કામ જ એટલું હતું, કાંઈ નવરાજ નહોતા રહેતા, એટલે બહુ મેં વિડીયો નહોતા બનાવ્યા બરાબર. તારા થોડોક ગણેશોથને એવું છે, આપણે વિડીયો બનાવી નાખી. અને આ મસ્ત બધા લાડવા બનાવજો ને ખાજો. ને અમે લાડવા બનાવવાના છે અત્યારે. આજ તો બધી બને જ તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય, તો હું તમને બતાવું. મસ્ત આ ચક્કીએ માળો બનાવ્યો અહીંયા. એકદમ નાની નાની ચક્કી આવે ને એને બનાવ્યો માળો દોરી ઉપર. અત્યારનો જાવો વ્યૂ છે. બધું આમ તો બધું કામ કરી લીધું, ખાલી એક નાસ્તો કરવાનો બાકી છે. ને ભાઈને એને જો સનેડો લીધો છે, આપણે એનું મુહૂર્ત કરવાનું છે. આ જો અમે ફરજામાં ગાઈ દો. હવે આ બોલો હાવજ દીપડા નો આવે ને એટલે અહીંયા બનાવેલું 2 ગાયું છે. અને કાલે જો અમે ગોદડા ધોયા હતા, 1, 2 ને 2 આમ હુકાય, 3, 4 ગોદડા ધોઈ નહીં ખાતા. ને પાણી આવ્યું હતું તો મસ્ત જો ગાયું હાટું કુંડી ભરી લીધી છે પાણીની, ગાયુંને પીવા. અને જો આ સનેડો લીધો છે ભાઈ આ ખેતી કામ કરવા માટે. એક નાનો હતો ને એ જવા દીધો, અને આ લીધો છે. ને આપણે આજે આનું તે મુહૂર્ત કરવાનું છે, ગણેશ છે. સાંડલો બંડલો કરશું. આવો છે નાનું ટ્રેક્ટર જેવો જ કહેવાય. અને આપણે જો અત્યારનો વ્યૂ આવો આવે મંદિરે. હમણાં તો મંદિરે આપણે કાંઈ ઉપરનો વિડીયો આખેરો બન્યો નથી. અને ઝાડવા જો પાણી પી ગયા કેવા કિલોલ કરે. આ બધું તો બધા લીંબુડી, મીઠો લીમડો. ને આ છે જો ગુંદાનું ઝાડ. તો આપણે જો ગુંદા લઈ જવાના છે ઉપર. દેખાતા હોય તો આમાં છે ઘણા બધા, આપણે ઉતારશું ત્યારે જવું હોય ને ત્યારે. અને આ છે હવનનું ઝાડ. તો કેવી છે મોટી જબરો. અને હા મેં છે જો લીલગરી છે ચારે. આકડો કોઈ એમ નહીં કે આ વસ્તુ નથી, બધા ઝાડ છે. ઓલી મોટી લીંબુડી છે, એમાં લીંબુ આવવા મળ્યા છે. એક હજાર નાની છે જે આમાં નથી આવ્યા. અને કાલે જો રાતે પાણી આવ્યું હતું ને, ગોદડા ધોઈ નાખ્યા અને બધું પાણી ભરીને મૂકી દીધું. હાલો હવે આપણે જો વાળવા સોળવાનું બધું કામ પતી ગયું. અને હવે જઈએ આપણે રસોડા તરફ અને ભાખરી બનાવી નાખીએ. અત્યારે બપોરના થઈ ગયા છે 11:30. અને આપણે જો નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો બાએ નાહી લીધું. અને મેં જો એટલું પાછું દહીણું કરી લીધું હતું. અને બા બનાવે છે આજે ગણેશોથ છે એટલે લાડવા. જય ભોળાનાથ બા. જય ભોળાનાથ. બા તો તૈયારી કરી નાખ્યા. અને ગોળમાં બનાવવાના ને આપણે. ગોળમાં અમે તો ખાંડમાં બનાવી, બા ને ગોળમાં. એ સરસ થાય કા બા? ગોળમાં સારા થાય. પાક લઈને બનાવું. પાક લઈને આપણે બતાવશું બા કેવી રીતના બનાવે છે. અને આપણે સાવણીથી ઘણા ઓલા કરી, કેમ કે મિક્સર એવું નથી અને લાઇટ ન હોય એટલે એ થાય ઓલું. એટલે આપણે સાવણીથી પેલા દેશી રીતે બનાવતા ને ઘસીને સુરમું એવી રીતના બનાવવાના છે. થોડીક વાર લાગે એટલે વહેલા શરૂ કરી દીધું થોડુંક. મિક્સરમાં શું છે, આ તળ્યું ને ફટાફટ આ 2 વાર ઓલું કરી નીકળી જાય. તો બા ને તો સાયણીથી કરે છે. આપણે પછી બતાવી દો. હવે તેલ મૂકીને તળી નાખીએ. સુલે કરવા છે ને ત્યાં તળી નાખશે. ત્યાં તળી નાખશું એમ કરશું. ના ના ભાઈ, હજી કઈ તડકો નથી એટલે મજા આવે. ફટાફટ જ્યાં બેઠા બેઠા બધું થાય. સુલે મજા આવે છે એમ. તો ત્યાં કરી નાખી. પછી પાક ને એવું કદાચ લેવું છે ત્યાં લઈ લીજો. ચાલો આપણે હવે સુલે જઈએ અને શરૂ કરી દઈએ આપણે લાડવા બનાવવાનું. સુલે મૂકી દીધું છે તેલ. અને જો આપણે લઈને વીએ મૂક્યા. અને જારો આપણે તળી લઈશું અહીંયા, ફટાફટ થઈ જાય. આમાં આપણે નાખતા જાઓ. અને આગળની જે બધી પ્રોસેસ છે આપણે બતાવશું પછી.
આપણે તળાવવા મળ્યા ફટાફટ. જો અહીં એટલા રહ્યા એ મસ્ત તળાઈ ગયા. હવે આને બટકા કરી નાખવાના, આપણે ભૂકો થઈ જાય ફટાફટ. હાલો હવે આપણે બધા જ તળી નાખીએ. આપણે ખાણી લઈ લીધી છે અને આમાં આપણે ખાંડી નાખી બનાવવાના. આવી રીતના ખાણી નાખી દેવાના. બહાર જાય સાત આવે હવા લાગતી ખબર આપણે આ દેશી મિક્સર આપણે આવી રીતના. હા લાઈટ આપણે વાળીને લાઈટ રહી એટલે હા હું જો ખાંડતી જાઉં છું એટલે આપણે થોડુંક વહેલું આદરી દીધું ને કાકડી ભૂકો થઈ જાય આવી રીતના. કેવા થઈ ગયા અને આ બસ એટલા ને એટલા છે તોય ઘણા છે ખબર. હા મંદિર આવે બધા આપે. બાઈ એમાં ઘી ગોળનો પાક મૂકી દીધો છે. દેશી ગોળ અને ઘી જાય ચૂલે બને અને જાય સુરમો સેવ ત્યાં થઈ ગયો. આમાં નાખી દેવાનું ને પાક વાળા લાડવા. બગડે નહીં કા ગરમી રે ને નકર પાછા ઓલા થઈ જાય. હાલો બા પાક ને એવું લઈ લેતા. મારે બનાવવાનું છે શાક. હવે હું અહીંયા ગેસ પર શાક ને એવું બનાવું. આપણે બનાવવાનું છે મગનું શાક. તમે લસણ ફોલી લીધું છે, આમાં લસણ લઈ લીધું. આમાં મગ બફાઈ ગયા છે. હવે આપણે મગનું શાક બનાવી લાડવા બનાવ્યા. કેટલાક બનશે બા? 10 12 15 થાય ઘણા એટલા કા તો જો બાઈ બધું ગણપતિ બાપાને બધા બિહાર દીધા. આપણે તો પ્રસાદીની ધરાઈ ગયું. ધૂપ દીવા અગરબત્તી કરી નાખ્યું. આપણે ગણપતિ બાપાને લાડુ જમાડી દીધા. હાલો તમે બધા પ્રસાદી લેવા. હાલો જો હવે આપણને બહુ ભૂખ લાગી ગઈ છે. દર્શન કરી લીધા છે અને બે જઈ જમવા આપણે ફટાફટ. નાસ્તો અત્યારે 1 દોઢ થઈ ગયો. ભાઈ નહીં ગયો તો બાય બાકી આવે પછી આપણે બેહીએ. બધું શાકભાજી લેવા છે ધોવાનું ને બાકી ઢગલો પડ્યો હેઠું ઠલવી નહીં કરશે. અને જા લેવા છે આપણે ઓલો જૂનવાણી કહેવાય ને રામસાગરનો. જો રામસાગર વગાડતા પેલા તુંબડું છે એનો રામસાગર બનાવવાના. તાર બાર બાંધી વગડે એવો.